સુરતના ગોળાદરા સ્થિત હરિદર્શન સોસાયટી નજીક ગતરોજ ટ્રેલર અડફેટમાં ડોક્ટરનું મોત થતાં ઉશ્કેરેલા ટોળાએ પથ્થર મારી ટ્રેલરને આગ ચાંપવાની ઘટનામાં લિંબાયત પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી. સુરતના ગોળાદરા વિસ્તારમાં ગત બપોરે ગોળાદરા હરિદર્શન સોસાયટીના ગેટ નંબર 1 સામેથી લોખંડના રોલ લઈ ઉધના યાર્ડ ખાતે જઈ રહેલા ટ્રેલરના ચાલકે રજતકુમાર સુભાષ ચાંદને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક ડોક્ટર વિક્રમ દિલીપ ભુલેનું મોત થયું હતું. અકસ્માતની ઘટનાને પગલે લોકટોળું એકત્ર થઈ ગયું હતું. ટોળામાં સામેલ વ્હાઇટ શર્ટ પહેરેલા યુવાને લોકોને ઉશ્કેરી ટ્રેલરના ડ્રાઈવર કેબિન પર પથ્થરમારો કર્યો હતો, જેથી અન્ય લોકોએ પણ પથ્થરમારો કરવાની સાથે ટ્રેલર સળગાવી દીધું હતું, જેથી ટ્રેલર ચાલક રજત ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ટ્રેલર ચાલક રજત ચાંદ વિરુદ્ધ અકસ્માતનો અને ટ્રેલર પર પથ્થરમારો કરી આગ ચાંપનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે અકસ્માતના ગુનામાં ટ્રેલર ચાલક રજત ચાંદની ધરપકડ કરી હતી, જ્યારે ટોળામાં સામેલ 6 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત.